બાર તાલુકાના ઉટરડા ગામમાં સુપ્રસિદ્ધ શ્રી દીપેશ્વરી ધામ ખાતે મંદિરના પરિસરની સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો। અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીના રોજ રામલલ્લા 494 વર્ષ પછી બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીશ્રીએ તારીખ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી પ્રવાસન ધામ, તીર્થધામ તેમજ મંદિરોના પરિસરની સ્વચ્છતા અભિયાન યોજવા આહવાન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ અરવલ્લીના બાયડ તાલુકાના ઉટરડા ગામમાં સુપ્રસિદ્ધ શ્રી દીપેશ્વરી ધામ ખાતે મંદિરના પરિસરની સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન તાલુકા પ્રમુખ માનસિંહ સોઢા તેમજ તાલુકા મહામંત્રી મયુર પટેલે જણાવ્યું હતું કે તારીખ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી મંદિરો અને પ્રવાસન ધામોના પરિસરની સ્વચ્છતા અભિયાન જારી રહેશે, માટે સર્વને આ અભિયાનમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા, તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન પટેલ, મહામંત્રી મણિભાઈ પટેલ અને મયુર પટેલ, ઉપપ્રમુખ સુરેશ પટેલ અને વિપુલ જોશી, જિલ્લા સદસ્ય રમેશભાઈ પટેલ, તાલુકા સદસ્ય પ્રહલાદસિંહ, વિકસિત યાત્રાના ઇન્ચાર્જ ભૂપતસિંહ સોલંકી, મંત્રી ભોલસિંહ અને જતીન પટેલ, પૂર્વ સદસ્ય અદેસિંહ ચૌહાણ, પૂર્વ મહામંત્રી મહેશ પટેલ, મફતભાઈ પટેલ ચોયલા, યુવા મોરચાના મહામંત્રી રજનીકાંત પટેલ, નારાયણભાઈ પટેલ, પ્રભાસિંહ કમલેશ પટેલ તેમજ તાલુકાના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। भारत माता की जय 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 श्री राम जय जय श्री राम। આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 22 તારીખે આપણા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહેલા છે, ત્યારે 14 તારીખથી 22 તારીખ સુધી દરેક આપણા મંદિર અને મઠની અંદર આપણા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે બાયડ તાલુકાની અંદર જ્યારે દીપેશ્વરી ધામમાં થઈ રહેલો હોય તો બાયડ તાલુકાના સંગઠનના અને બધા જ હોદ્દેદારો આજે ઉપસ્થિત છે। તો આ ઉપસ્થિત રહી અને દરેક મંદિરની સ્વચ્છતા થાય કાયમિક માટે એવી આ મોદી સાહેબના આહવાનને અમે આજે સ્વીકારીએ છીએ। જય જય શ્રી રામ જય જય શ્રી રામ। 14 તારીખથી 22 તારીખ સુધી મોદી સાહેબે જે આહવાન કર્યું છે કે ભાઈ મંદિર અને તીર્થ સ્થળોની સફાઈ, એના અંતર્ગત આજે બાયડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા દીપેશ્વરી ઉટરડા ગામે આવેલ દીપેશ્વરી પ્રસિદ્ધ યાત્રાધામથી આજે સ્વચ્છતા અભિયાનની બાયડ તાલુકામાં શરૂઆત થઈ છે। હવે બાયડ તાલુકાના જે મંદિરો છે ગામે ગામના એની સફાઈનું અભિયાન આજથી બાયડ તાલુકામાં શરૂ કરવામાં આવ્યું। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।